अस्सलामुअलैकुम। लास्ट टाइम આપણે જોયું હતું કે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય અથવા તો કોઈ પણ સંયોજન હોય તો એ સંયોજનની અંદર જે તે તત્વો રહેલા હોય છે એ તત્વો તેમના દળથી કેટલા પ્રમાણમાં ટકા ધરાવે છે, બરાબર। સપોઝ કે કોઈ એક સંયોજન છે, દાખલા તરીકે ઇથેનોલ। લાસ્ટ ટાઈમ આપણે ઇથેનોલની વાત કરેલી હતી, બરાબર। તો આ જે સંયોજન છે એ કેટલા ટકા કાર્બન ધરાવે છે, કેટલા ટકા હાઇડ્રોજન ધરાવે છે અને કેટલા ટકા ઓક્સિજન ધરાવે છે એની ગણતરી કઈ રીતે કરવી એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા। આપણે એનો એક દાખલો પણ ગણેલો હતો। હવે આપણે આજથી નવા ટોપિક પર જઈશું, જે છે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર। હવે જો આમાં શું કરવાનું છે તે સૌથી પહેલા તો 2 મિનિટ એક વાત કહી દઉં છું કે આ જે ચેપ્ટર છે એની અંદર સૌથી વધારે દાખલા છે, બરાબર। થિયરી ઓછી છે અને થિયરીને રિલેટેડ દાખલા તમારે કરવાના છે। તો જેમ જેમ થિયરી ચાલે એના રિલેટેડ જે પણ સ્વાધ્યાયના દાખલા હોય એ તમારે નોટમાં ગણવાના અને પૂછવાનું જો તમને સમજ ના પડે તો। હું અહીંયા ઉદાહરણના જે દાખલા છે એની ચર્ચા કરીશ। શા માટે? કારણ કે તમને એક્ઝામ્પલ સમજ પડી જાય અને સ્વાધ્યાયના દાખલા તમે જાતે કરી શકો। તો અહીંયા આપણે જે પણ થિયરી ભણીશું થિયરીને રિલેટેડ એક દાખલો જે ઉદાહરણો હશે એની ચર્ચા આપણે કરીશું। સ્વાધ્યાયના દાખલા તમારે જાતે ગણવાના રહેશે। મહેરબાની કરીને કોઈએ પણ નવનીત કે કુમારમાંથી કોપી કરીને મને મોકલવાની નથી, બરાબર। જાતે ગણજો સૌથી પહેલા અને ના સમજ પડે તો પૂછજો, અને જો તમને તો પણ ના સમજ પડે તો પછી તમે કુમારનો કે નવનીતનો ઉપયોગ કરી શકો છો। ચાલો આપણે આગળ વધીએ કે આણ્વીય સૂત્ર કોને કહેવામાં આવે છે અને પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવામાં આવે છે। સૌથી પહેલા તો પ્રમાણસૂચક સૂત્ર આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ સંયોજન હોય તો આપણે કોઈ પણ સંયોજનનું અણુ સૂત્ર આપણે જોતા હતા, બરાબર। દાખલા તરીકે મેં અહીંયા ઇથેનોલ લખેલું હતું CH3CH2OH, તો એ શું થયું તેનું અણુ સૂત્ર, બરાબર। પણ અણુ સૂત્ર એ આપણને શું દર્શાવે છે? સપોઝ કે હું ફરીથી લખું છું કે CH3CH2OH, બરાબર, ઇથેનોલ। હવે આ જે અણુ સૂત્ર છે એ શું દર્શાવે છે કે જે ઇથેનોલ છે એ ઇથેનોલ સંયોજનમાં જે તત્વો રહેલા છે, કયા કયા તત્વો? કે ભાઈ કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, તેની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। શું દર્શાવે છે? કોઈ પણ સંયોજન હોય તો એ સંયોજનમાં રહેલા તત્વોની ચોક્કસ સંખ્યા, તત્વોની અથવા તો પરમાણુઓની ચોક્કસ સંખ્યા। કોણ? અણુ સૂત્ર, બરાબર। દાખલા તરીકે જુઓ, આપણને આ જે અણુ સૂત્ર આપેલું છે એ ઇથેનોલની અંદર કેટલા કાર્બન છે? 2 કાર્બન છે, ચોક્કસ સંખ્યા દર્શાવે છે। હાઇડ્રોજન કેટલા છે? કે 3 ને 2 5 ને 1 6 હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। અને ઓક્સિજન 1 છે તો ઓક્સિજનની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। એટલે અણુ સૂત્ર શું દર્શાવશે? આપણને જે તે સંયોજનમાં રહેલા તત્વો કે પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે। હવે પ્રમાણસૂચક સૂત્ર છે, બરાબર। પ્રમાણસૂચક સૂત્ર આપણને શું દર્શાવશે? પ્રમાણસૂચક સૂત્ર આપણને દર્શાવશે સંયોજનમાં રહેલા તત્વો કે પરમાણુઓની પૂર્ણ સંખ્યા દર્શાવે છે, બરાબર। શું દર્શાવે છે? પરમાણુની પૂર્ણ સંખ્યા। આ પૂર્ણ સંખ્યા કેવી રીતે દર્શાવાશે? તમે જ્યારે દાખલો ગણશો ત્યારે તમને ખબર પડશે। અહીંયા શું હોય છે? કોઈ પણ એક ફોર્મ્યુલા હોય છે, બરાબર, જેના આધારે તમે તેના અણુ સૂત્રની ગણતરી કરી શકો છો। હવે જ્યારે આપણે આ દાખલો ગણીશું, પૂર્ણ સંખ્યા એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર, દાખલો ગણીશું એટલે તમને સમજ પડી જશે। એટલે ફરક પડી ગયો, સોરી, બંને વચ્ચે શું સમજ છે એની ફરક
એની શું તફાવત છે એ તમને સમજ પડી ગઈ? અણીય સૂત્ર શું દર્શાવશે? કે ભાઈ પરમાણુ ચોક્કસ સંખ્યા દર્શાવશે. પ્રમાણસૂચક સૂત્ર શું દર્શાવશે? કે ભાઈ અણુ અથવા પરમાણુની પૂર્ણ સંખ્યા દર્શાવશે, એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા દર્શાવશે. હવે આપણે દાખલા પર જોઈએ. આના રિલેટેડ જે ઉદાહરણનો દાખલો છે એ ઉદાહરણનો દાખલો હું તમને અહીંયા સમજાવીશ. સ્વાધ્યાયનો જે દાખલો છે આપણી પાસે વધારે એક્ઝામ્પલ નથી હોતા, બરાબર? જેવી રીતે ગણિતમાં એક્ઝામ્પલ હોય છે, બરાબર, કે એક દાખલો હોય એના રિલેટેડ ઘણા બધા દાખલા હોય, એવું અહીંયા આપણા સ્વાધ્યાયમાં નથી. તો આપણે સ્વાધ્યાયના દાખલા જાતે કરવાના છે. ઉદાહરણના દાખલા હું તમને સમજાવીશ. ચાલો આપણે અહીંયા એક્ઝામ્પલ લો છું કે એક સંયોજન છે, એ એક સંયોજન 4.7% હાઇડ્રોજન શું ધરાવે છે? કોઈ એક સંયોજન છે, બરાબર, કોઈ એક પદાર્થ છે, એ શું ધરાવે છે? 4.7% હાઇડ્રોજન ધરાવે છે, બરાબર. બીજું શું ધરાવે છે? કે ભાઈ 24.47% કાર્બન ધરાવે છે, બરાબર, અને 71.65% ક્લોરીન ધરાવે છે. કોઈ એક સંયોજન છે એ 4.7% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. મોલર દળ કેવી રીતે ગણવાનું આપણે શીખી ગયા છે. 98.96 ગ્રામ છે. કોણ? આ જે સંયોજન આપેલું છે એ સંયોજનનું મોલર દળ આપણે શોધવાનું શું છે? પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. આ બે વસ્તુ આપણે શોધવાની છે. જો તમને પ્રમાણસૂચક સૂત્ર ખબર હોય અને મોલર દળ ખબર હોય તો તમે આણ્વીય સૂત્રની ગણતરી કરી શકો છો, બરાબર. તો આપણે સૌથી પહેલા શું શોધવું પડશે? પ્રમાણસૂચક સૂત્ર શોધવું પડશે. જો આપણને પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું, આપણને મોલર દળ આપેલું છે, તો આપણે આણ્વીય સૂત્ર ગણી શકીશું. પણ એના પહેલા આપણે શું કરવું પડશે? પ્રમાણસૂચક સૂત્ર શોધવું પડશે. હવે કેવી રીતે શોધવાનું તે આપણે જોઈએ. સૌથી પહેલા આપણને જુઓ, અહીંયા રકમની અંદર જે તત્વો આપેલા છે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન, એ ટકા સ્વરૂપે આપેલા છે. આપણને તેનું વજન નથી આપેલું, બરાબર. આપણને શું આપેલું છે? ટકા આપેલા છે. તો આપણે સૌથી પહેલા ટકાને વજનમાં કન્વર્ટ કરવા પડશે. હવે કેવી રીતે કન્વર્ટ કરીશું? જુઓ, આપણને ખબર છે કે અહીંયા જે ટકા આપેલા હોય એ 100ના ટકામાં આપેલા હોય, બરાબર. તો 100ના ટકામાં આપેલા હોય તો આપણે શું કરવાનું? સૌથી પહેલા અને 100 જ ગ્રામમાં ફેરવી દેવાનું. 100 ગ્રામમાં એટલે કે ધારો કે આપણને જે સંયોજન આપેલું છે એનું વજન કેટલું છે? 100 ગ્રામ, બરાબર. અહીંયા લખી દેવાનું કે ધારો કે સંયોજનનું વજન 100 ગ્રામ છે, બરાબર. હવે જે આ 100 ગ્રામ છે એટલે આપણને હાઇડ્રોજનના કેટલા ટકા છે? 4.7% છે. તો એટલા માટે જે હાઇડ્રોજન છે એ 4.7 ગ્રામ હાઇડ્રોજન હશે અહીંયા, બરાબર. જે સંયોજન છે એ 4.07% હાઇડ્રોજન ધરાવે છે. એનો અર્થ એ છે કે સંયોજનમાં 4.07 ગ્રામ હાઇડ્રોજન હાજર હશે, બરાબર. આ ટકાને સીધા વજનમાં કન્વર્ટ કરી દેવાના. બીજું અહીંયા 24.47 ગ્રામ કાર્બન છે, તો અહીંયા શું આવી જશે? 24.47 ગ્રામ કાર્બન. ટકામાંથી ગ્રામમાં ફેરવી દેવાનું અને 71.65 ગ્રામ ક્લોરીન, બરાબર. આ આપણને શું મળી ગયું? તેનું દળ મળી ગયું, સિમ્પલ વેઇટ, બરાબર. હવે આપણે વજન પરથી તેનું અથવા તો તેનું જે દળ આપેલું છે એની ઉપરથી મોલર દળમાં ફેરવવું પડશે, બરાબર. શા માટે? કારણ કે અહીંયા આપણને સંયોજનનું મોલર દળ આપેલું છે. આપણે દરેક ટકાના અથવા તો પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે જે દરેક તત્વ આપેલું છે એ એના તત્વને તેના મોલર દળમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર. તો આપણે મોલર દળમાં કેવી રીતે ફેરવીશું? આપણે શીખી ગયા છે કે મોલર દળ કેવી રીતે શોધવાનું. ચાલો, મોલર દળ બરાબર શું થશે? દળ ભાગ્યા મોલર દળ, અથવા તો મોલ શોધીએ આપણે. ચાલો,
મોલ બરાબર શું થશે દર છેદમાં મોલર દળ આપણે હાઇડ્રોજન માટે દળ કેટલું થશે હાઇડ્રોજનનું દળ આપણને કેટલું આપેલું હતું આની ઉપરથી 4.07 ગ્રામ તો અહીંયા શું આવી જશે દળ બરાબર 4.07 ગ્રામ અને હાઇડ્રોજનનું દળ જનરલી આપણી બુકમાં શું લખે છે 1.008 ગ્રામ પણ તમે 1 ગ્રામ લખો તો પણ ચાલે બરાબર તો અહીંયા આપણે સરળતા માટે લખી દઈશું 1 ગ્રામ તો વજન શું આવી જશે 4.07 ગ્રામ બરાબર ભાગાકાર કરશો આન્સર એનો એ જ આવશે આ કોનું છે હાઇડ્રોજનનું કાર્બનનું દળ ગણીએ કાર્બનનું દળ કેટલું છે જો અહીંયા 24.47% હતા ટકાને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીશું તો શું થઈ જશે 24.47 ગ્રામ બરાબર કાર્બનનું મોલર દળ કેટલું હોય 12 આ બંનેનો ભાગાકાર કરશો તો તમારો આન્સર આવશે 2.021 ગ્રામ બરાબર તે જ રીતે તમે ક્લોરીન માટે ગણશો તો ક્લોરીન માટે શું આવશે ક્લોરીનનું દળ કેટલું છે અહીંયા આપણે ટકા આપેલા છે કન્વર્ટ કરીશું તો ગ્રામ થઈ જશે 71.65 ગ્રામ છેદમાં ક્લોરીનનું દળ હોય છે 35.5 ગ્રામ આનો પણ તમે ભાગાકાર કરશો તો આન્સર તમારો આ જ આવશે 2.021 ગ્રામ હવે શું કરવાનું આટલી ગણતરી કરી લીધી આપણે આટલી ગણતરી કર્યા પછી શું કરવાનું જે 3 તમારા આન્સર આવેલા છે બરાબર જે 3 તમારા મોલ આવેલા છે ક્લોરીન માટે હું અહીંયા ફરીથી લખું છું ચાલો ક્લોરીનનું દળ કેટલું છે 71.65 ગ્રામ છેદમાં 35.5 ગ્રામ તેનું મોલર દળ છે આન્સર આવશે 2.021 ગ્રામ બરાબર હવે જે આપણા 3 આન્સર આવેલા છે કયા કયા મોલ વાળા આ આપણે શું જોવાનું કે 3 જે આન્સર છે એ આન્સરમાં સૌથી નાની સંખ્યા કઈ છે બરાબર અથવા તો કયો આન્સર સૌથી નાનો છે તો અહીંયા જોવાનું 4.07 ગ્રામ છે પહેલો આન્સર બીજો આન્સર શું છે 2.021 અને થર્ડ આન્સર શું છે 2.021 આ બંને સેમ છે બરાબર દરેક દાખલામાં એવું નહીં થાય અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એની અંદર 2 આન્સર સેમ આવે છે દરેક દાખલામાં એવું નહીં થાય એટલા માટે તમારે જોવાનું કે જે તમારા 3 કે 4 જે પણ આન્સર આવતા હોય એની અંદરથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે એ શોધી લેવાની જે સૌથી નાનામાં નાની સંખ્યા હોય એ સંખ્યા વડે બાકીના બીજાનો ભાગાકાર કરી દેવાનો દાખલા તરીકે સૌથી નાની સંખ્યા કઈ છે કે 2.021 ગ્રામ બરાબર તો આ 4.07 જે વેઇટ આવે છે તો 4.07 ભાગ્યા 2.021 કરી દેવાનું બરાબર ફરીથી આ જ સંખ્યાને પણ એના વડે જ ભાગી દેવાની 2.021 અહીંયા પણ 2.021 ભાગ્યા 2.021 બરાબર આનો ભાગાકાર કરશો તો આન્સર આવશે 2 આ ઉપર નીચે ઉડી ગયા એટલે 1 આ પણ ઉપર નીચે ઉડી જાય એટલે આન્સર શું આવશે 1 તો તમે આ જે ભાગાકાર કરશો એનો ગુણોત્તર શું આવશે 2:1:1 બરાબર ઈઝી છે ખૂબ જ ઈઝી દાખલો છે કઈ છે નહીં દાખલામાં જો તમે ભાગાકાર કરશો 4.07 ભાગ્યા 2.021 તો આન્સર શું આવશે તમારો 2 બરાબર પછી 2.021 ભાગ્યા 2.021 ઉપર નીચે ઉડી જશે આન્સર આવશે 1 જેમ થર્ડ પણ આન્સર તમારો શું હતો 2.021 ફરીથી એનો ભાગાકાર કરશો 2.021 વડે તો ઉપર નીચે કેન્સલ થઈ જશે આન્સર શું આવશે 1 તો તમારો ગુણોત્તર કેટલા આવી ગયો 2:1:1 બરાબર હવે તમારે શું કરી દેવાનું 2:1:1 માટે આ હાઇડ્રોજન માટે હતો યાદ રાખજો આ કાર્બન માટે હતો અને આ ક્લોરીન માટે હતો એ ભૂલવાનું નહીં કે આ જે ગુણોત્તર મળો આવેલો છે 2 કોના માટે હતો તો કે હાઇડ્રોજન માટે હતો 1 અને 1 કોના માટે હતા કાર્બન અને ક્લોરીન માટે હવે તમારે એના ગુણોત્તર પ્રમાણે જે તમારા તત્વો છે એ તત્વોની ગોઠવણી કરી દેવાની હંમેશા તત્વની ગોઠવણી કરો ત્યારે યાદ રાખવાનું કે તમે જે પ્રમાણસૂચક સૂત્ર બનાવશો હવે તો જે પ્રમાણસૂચક સૂત્ર બનાવો એની અંદર સૌથી પહેલા કાર્બન જ લખવાનો પછી શું લખવાનું હાઇડ્રોજન લખવાનું
એના પછી ઓક્સિજન છે, ક્લોરીન છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, કોઈ પણ તત્વ હોય એ પછી કેવો આવશે? છેલ્લે આવશે. પહેલો કાર્બન આવશે, પછી હાઇડ્રોજન આવશે, ત્યાર પછી કોઈ પણ તત્વ આવશે. બરાબર. હવે આપણે લખી દેવાનું અહીંયા ત્રીજો તત્વ કયો છે કે ભાઈ ક્લોરીન. ચાલો, હવે જે ગુણોત્તર છે એ ગુણોત્તર અહીંયા તમારે નીચે લખી દેવાનો. ચાલો, કાર્બન નો ગુણોત્તર કેટલો છે કે ભાઈ 1, હાઇડ્રોજન ના 2, ક્લોરીન નો 1. હવે જનરલી જો 1-1 હોય ગુણોત્તર તો આપણે લખતા નથી. આપણે ડાયરેક્ટ 2 હોય, 3 હોય, 4 હોય તો આપણે લખીએ છીએ જનરલી. જો પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર 1 હોય તો આપણે જનરલી લખતા નથી. તો આને આપણે આ રીતે લખી દેવાનું CH2Cl. શા માટે? અહીંયા જો 1 હોય પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર તો આપણે સામાન્ય રીતે લખતા નથી. આપણને જે આ મળ્યું એ શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. કેવી રીતે મળ્યું ફરીથી સમજાવું છું. જો તમને દાખલામાં ટકાવારી આપેલી હોય તો એ ટકાવારી ઢાળવા માટે તમારે શું કરવાનું? સીધું 100 ગ્રામ વજન લઈ લેવાનું. બરાબર. કારણ કે 100 ના ટકામાં આપણે ગણીએ છીએ કોઈ પણ દાખલો, તો શું કરવાનું? 100 ગ્રામમાં લઈ લેવાનું. બરાબર. જે પણ ટકા હોય એને સીધા ગ્રામમાં કન્વર્ટ કરી દેવાના. 50% આપેલા હોય તો વજન શું લઈ લેવાનું? 50 ગ્રામ લઈ લેવાનું. 45.5% આપેલા હોય તો વજન સીધું શું લઈ લેવાનું? 45.5 ગ્રામ. બરાબર. એ તમને શું મળશે? નોર્મલ વજન મળશે અથવા તો નોર્મલ તમને દળ મળશે. હવે એને શું કરવાનું? મોલર દળમાં અથવા તો મોલમાં કન્વર્ટ કરવા માટે જે તે તત્વનું મોલર દળ હોય એના વડે ભાગી નાખવાનું. બરાબર. જુદા જુદા તત્વોને તમે ભાગી નાખશો તો તમને આન્સર મળશે. બરાબર. જેટલા તત્વો આપેલા હશે, અહીંયા આપણને 3 તત્વો આપેલા છે તો 3 તમને અલગ અલગ આન્સર મળશે. એ આન્સરમાં જે સૌથી નાનો આન્સર હોય એ આન્સરનો બધાની સાથે ભાગાકાર કરી નાખવાનો. બરાબર. ભાગાકાર કરતા તમને જે પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર મળે એ લખી નાખવાનો. યાદ રાખવાનું કે કયા તત્વ માટે કયો ગુણોત્તર મળેલો છે. એ પ્રમાણે તમારે પ્રમાણ સૂચક સૂત્ર આ રીતે બનાવી નાખવાનું. બરાબર. હવે આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું છે. આપણને દાખલામાં મોલર દળ પણ આપેલું છે, એટલે આપણે શું શોધવાનું? હવે સીધું આણ્વીય સૂત્ર. બરાબર. ચાલો, હવે જે આ પ્રમાણ સૂચક સૂત્ર આપણને મળેલું છે એ પ્રમાણ સૂચક સૂત્ર પ્રમાણે સંયોજનનું દળ કેટલું થશે એ શોધી નાખવાનું. શું કરવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી સંયોજનનું દળ શોધવાનું છે. બરાબર. આ તમારું પ્રમાણ સૂચક સૂત્ર છે. સંયોજનનું દળ શોધવા માટે શું કરવાનું? જે તમને તત્વો આપેલા છે એ તત્વોના દળનો સરવાળો કરવાનો. બરાબર. અહીંયા શું આપેલું છે? CH2Cl ના બરાબર શું થશે? કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન પ્લસ ક્લોરીન. બરાબર. કાર્બન કેટલા છે? 12 વત્તા હાઇડ્રોજન કેટલા છે? 2, તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ કેટલું આવશે? 1. કાર્બનનું દળ 12, હાઇડ્રોજનનું દળ 1 વત્તા ક્લોરીનનું દળ કેટલું છે? 35.5. સાદુરૂપ આપીએ 12 વત્તા 2 વત્તા 35.5. આન્સર શું આવશે તમારો? 49.48 ગ્રામ. 49.48 ગ્રામ. બરાબર. આ તમારો આન્સર આવી ગયો. આ શું શોધ્યું તમે? જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ પ્રમાણ સૂચક સૂત્રની ઉપરથી સંયોજનનું દળ. બરાબર. ધ્યાન આપજો, આ તમારું ફાઇનલ આણ્વીય સૂત્ર નથી. આ શું છે? ખાલી તમારા જે તત્વો છે એ તત્વોની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. આ આણ્વીય સૂત્ર નથી. આણ્વીય સૂત્ર હજુ તમારે શોધવાનું છે. એટલે આ મોલર દળ કહેવાશે નહીં. આ શું કહેવાશે? જે પ્રમાણ સૂચક સૂત્ર આપેલું છે એની ઉપરથી સંયોજનનું દળ કહેવાશે. હવે જે આ સંયોજનનું દળ આપણને મળી ગયું એને શું કરવાનું? જે આપણને મોલર દળ જે આપણને શામાં આપેલું છે? રકમની અંદર આપેલું છે. બરાબર. તો મોલર દળનો ભાગાકાર પ્રમાણ સૂચક સૂત્ર વડે કરવાનો. બરાબર. તો આ જે પ્રમાણ સૂચક સૂત્રનું દળ છે કેટલો આપ્યું છે? આપણે દાખલો ગણ્યો, આપણને આન્સર શું મળ્યો? 49.48 ગ્રામ. અને મોલર દળ આપણને દાખલામાં કેટલો આપેલું છે? 98.86 ગ્રામ. ચાલો, આપણે શું કરવાનું? મોલર દળ નો ભાગાકાર કોની સાથે કરવાનો? પ્રમાણ સૂચક સૂત્ર દળ વડે. પ્રમાણ
સૂચક દળ. ચાલો મોલર દળ કેટલું હતું રકમ પ્રમાણે 98.96 ગ્રામ. આન્સર કેટલો આવ્યો આપણો પ્રમાણ સૂચક સૂત્રનો 49.48 ગ્રામ. બરાબર ભાગાકાર કરશો આન્સર આવશે 2. આ જે 2 તમને મળેલા છે એ શું છે n ની કિંમત છે. n કોને કહેવામાં આવે છે આ જે તમને રકમ મળેલી છે આ જે તમને સંખ્યા મળેલી છે એને n કહેવાય. અને n નું શું કરવાનું તમારે જે પ્રમાણ સૂચક સૂત્ર મળેલું હતું એ પ્રમાણ સૂચક સૂત્રમાં દરેક તત્વને n વડે ગુણી નાખવાના. શું કરવાનું ફરીથી રિપીટ કરું છું આ જે તમને કિંમત મળશે એને શું કહેવામાં આવશે સ્મોલ n ની કિંમત. સ્મોલ n શું છે જે પ્રમાણ સૂચક સૂત્ર છે અહીંયા આપણું શું હતું CH2Cl. બરાબર તો આ જે n છે એ n ને દરેક તત્વની સાથે ગુણી નાખવાના. બરાબર દરેક તત્વની સાથે ગુણશો તો આન્સર શું આવશે તમારો જુઓ CH2Cl. બરાબર n is equals to 2. બરાબર n ની કિંમત કેટલી આવેલી છે 2. બરાબર તો 2 ને અહીંયા બધા જ તત્વો સાથે ગુણી નાખવાના. તો અહીંયા કાર્બન છે બરાબર કાર્બન કેટલા આવશે C2. બરાબર આ એક જ છે તો 1 ગુણ્યા 2 2. બરાબર હાઇડ્રોજન કેટલા છે 2 n ની વેલ્યુ કેટલી છે 2 2 દુ 4 H4. બરાબર ક્લોરીન છે ક્લોરીન કેટલા છે 2 1 છે અહીંયા ગુણાકાર કરીશું તો આન્સર શું આવશે 2 C2H4 Cl2. બરાબર આ તમારો આન્સર. આ શું છે તમારું આણ્વીય સૂત્ર. બરાબર કેવી રીતે ગણવાનું ફરીથી સમજાવું છું. પ્રમાણ સૂચક સૂત્ર તમે શોધી નાખ્યું. બરાબર પ્રમાણ સૂચક સૂત્રનું તમારે શું કરવાનું છે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી સંયોજનનું દળ શોધવાનું છે. કેવી રીતે શોધવાનું જે તત્વ આપેલા હોય એ તત્વના મોલર દળનો સરવાળો કરી દેવાનો. કાર્બન પ્લસ હાઇડ્રોજન પ્લસ ક્લોરીન અથવા તો ઓક્સિજન હોય તો ઓક્સિજન હાઇડ્રોજન સલ્ફર હોય તો સલ્ફર નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન જે આપેલું હોય તમને રકમમાં એનો સરવાળો કરી નાખવાનો. બરાબર આન્સર મળશે એ તમારે શું મળશે પ્રમાણ સૂચક સૂત્ર દળ. બરાબર મોલર દળ જે તમને રકમમાં આપેલું હોય એનો ભાગાકાર કરી નાખવાનો પ્રમાણ સૂચક સૂત્ર દળ વડે. જે આન્સર આવે એ શું કહેવાય n કહેવાશે સ્મોલ n. બરાબર એ સ્મોલ ની જે કિંમત તમને મળે સ્મોલ n ની જે કિંમત મળે એને શું કરવાનું પ્રમાણ સૂચક સૂત્ર દળ વડે ગુણી નાખવાનું. બરાબર આ શું છે પ્રમાણ સૂચક સૂત્ર છે એની વડે એને ગુણી નાખવાનું તો શું રહેશે C2H4 Cl2. જે આન્સર આવે એ શું આવશે તમારું આણ્વીય સૂત્ર. બરાબર દાખલો અહીંયા પૂરો થાય છે અને રિલેટેડ જે દાખલો છે હું સ્વાધ્યાયનો એ હું તમને પછીથી જણાવીશ. આપણે હવે આગળના ટોપિક પર જઈશું. બરાબર આપણી પાસે સમય ઓછો છે અને ટોપિક આપણે વધારે ફિનિશ કરવાના છે. ચાલો આગળ જોઈશું આપણે તત્વયોગમિતીય ગણતરીઓ. તત્વયોગમિતીય ગણતરીઓ. ચાલો તત્વયોગમિતીય ગણતરીઓ આની અંદર આપણે કરવાનું શું છે સૌથી પહેલા તો આ શબ્દને સમજીએ. તત્વયોગમિતિ કોને કહેવામાં આવે છે. બરાબર તમને કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હોય સિમ્પલ રાસાયણિક સમીકરણ જે પ્રક્રિયા દર્શાવતું હોય કે કયા કયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજો આપણને કઈ કઈ મળે છે. તો આ જે નિપજોનો જથ્થો છે અને પ્રક્રિયકોનો જથ્થો છે એ કેટલો છે કેટલા પ્રમાણમાં છે કેટલા ટકા દળ ધરાવે છે એ બધી જે ગણતરીઓ છે એ શામાં થશે તત્વયોગમિતીયમાં. બરાબર આનો અર્થ શું થાય છે કે તત્વનું માપન. તત્વયોગમિતિનો અર્થ શું થાય છે તત્વનું માપન એટલે કે દરેક રાસાયણિક સમીકરણમાં જે તે તત્વો રહેલા છે એ તત્વો કેટલા પ્રમાણમાં છે. બરાબર દાખલા તરીકે હું અહીંયા એક્ઝામ્પલ લખું છું કે મિથેન ગેસનું દહન. બરાબર મિથેન વાયુનું દહન આપણને ખબર છે કે કોઈ પણ વાયુના દહન થવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે. જો ઓક્સિજન ના હોય તો દહન પ્રક્રિયા થતી નથી. તો અહીંયા આપણે મિથેનનું દહન કરવા માટે ઓક્સિજન લખવો પડે.
બરાબર. CH4 + 2O2 શા માટે દહન પ્રક્રિયા છે? ઓક્સિજનની હાજરી જરૂરી છે. બરાબર. રિવર્સિબલ રિએક્શન છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. બરાબર. શું મળશે આપણને? CO2 + 2H2O. બરાબર. ચાલો આ ઇક્વેશન છે. આ ઇક્વેશનમાં આપણે જો CH4 લખેલું છે, નીચે સ્મોલ g લખેલું છે. g નો અર્થ થશે કે વાયુ સ્વરૂપે છે. ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે છે. નિપજોમાં આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ મળે છે, એ પણ વાયુ સ્વરૂપે મળે છે. અને પાણી છે એ નીચે લખેલું છે એર, એટલે કે આપણને લિક્વિડ સ્વરૂપે મળે છે. જો સોલિડ સ્વરૂપે કોઈ પણ પદાર્થ હોય તો નીચે શું લખવાનું? સ્મોલ s, એટલે કે ઘન સ્વરૂપે છે. જો જલીય માધ્યમ હોય, એટલે કે પાણીમાં ઓગાળેલું દ્રાવણ હોય તો શું લખવાનું? AQ. એનો અર્થ શું થશે? એક્વિયસ. બરાબર. જલીય દ્રાવણ. આ બધું ધ્યાન રાખજો. હવે આપણે જોવાનું છે કે આ જે રાસાયણિક સમીકરણ આપણને આપેલું છે એ આપણને કઈ કઈ માહિતી આપે છે. બરાબર. ચલો અહીંયા જુઓ, CH4 એની આગળ કશું લખેલું નથી. કાર્બનની આગળ 1 2 3 4 કશું નથી લખેલું. એનો અર્થ શું સમજવો કે અહીંયા CH4 નો એક અણુ છે. કેટલો અણુ છે? એક અણુ. બરાબર. અથવા તો CH4 નો 1 મોલ છે. બરાબર. બીજું છે ઓક્સિજન. બરાબર. ઓક્સિજન ની આગળ O2 ની આગળ 2 લખેલા છે. બરાબર. જો ઓક્સિજન નો એક અણુ હોય તો આ રીતે લખાય, કારણ કે એકલો ઓક્સિજન સામાન્ય રીતે અસ્તિત્વ ધરાવતો નથી. એકલો O ક્યારેય પણ લખાય નહીં. હંમેશા શું લખાય? O2 જ લખાય. તો જો O2 હોય તો એનો અર્થ શું થાય? કે ઓક્સિજનનો એક અણુ છે. પણ અહીંયા શું લખેલું છે? 2O2. એટલે ઓક્સિજનના કેટલા અણુઓ છે? 2 અણુઓ છે. તો અહીંયા શું લખવાનું? O2 ના 2 અણુ અથવા તો 2 મોલ. બરાબર. અહીંયા શું આવશે? CO2 ને આગળ કાર્બન આગળ કશું જ લખેલું નથી. તો અહીંયા શું આવશે? CO2 નો એક અણુ અથવા તો 1 મોલ. જો પાણીમાં હાઇડ્રોજન ની આગળ શું લખેલું છે? 2 લખેલા છે. બરાબર. આ સંયોજનનું અણુસૂત્ર છે. અણુસૂત્રની આગળ જે પણ સંખ્યા લખેલી હોય એ શું દર્શાવે? અણુઓની સંખ્યા અથવા તો અણુઓના મોલ. તો આ જે 2 લખેલા છે એનો અર્થ શું થશે? કે પાણીના 2 અણુઓ છે અથવા તો પાણીના 2 મોલ છે. બરાબર. તો આ પ્રક્રિયા અથવા તો આ સમીકરણ ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે છે એ જોવાનું. કે જુઓ ભાઈ, આ સમીકરણ લખેલું છે એ સમીકરણ પ્રમાણે અહીંયા જે પ્રક્રિયકો છે એ કયા કયા છે? કે ભાઈ મિથેન છે અને ઓક્સિજન છે. બરાબર. નિપજો છે એ કઈ કઈ છે? કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી છે. બરાબર. કેટલા પ્રમાણમાં પ્રક્રિયા કરે છે એ પણ આપણને અહીંયા ખબર પડે છે. કઈ રીતે? કે ભાઈ આ જે સમીકરણ છે હું 2 રીતે બોલીશ. ધ્યાનથી સાંભળજો. 2 જુદી જુદી રીતે બોલીશ. શબ્દ જ બદલાશે પણ પ્રક્રિયા એની એ જ છે. ધ્યાન આપજો. હું એવું બોલું છું કે 1 મોલ CH4 અને 1 મોલ ઓક્સિજનનું દહન થઈ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી મળે છે. બરાબર. શું બોલી મેં? શબ્દનો કયા શબ્દનો ઉપયોગ કર્યો? મોલ શબ્દનો. બરાબર. 1 મોલ CO2, 2 મોલ ઓક્સિજન, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ, 2 મોલ પાણી. તો આ જે રાસાયણિક સમીકરણ છે એ શાની માહિતી આપે છે? પ્રક્રિયા ને મોલના સંદર્ભમાં રજૂ કરવાની માહિતી આપે છે. હવે હું પ્રક્રિયાને બીજી રીતે દર્શાવીશ અથવા તો બીજી રીતે હું આને સમજાવીશ કે ભાઈ, એક CH4 ના અણુનું દહન ઓક્સિજનના 2 અણુની હાજરીમાં થાય છે અને નિપજ રૂપે 1 અણુ કાર્બન ડાયોક્સાઇડનો મળે છે અને 2 અણુ પાણીના મળે છે. બરાબર. પ્રક્રિયા તો એની એ જ છે, ખાલી શબ્દ અથવા તો સંદર્ભ બદલાય છે. અહીંયા શું બોલી હું? છેલ્લે અણુઓની સંખ્યા બોલી. એના પહેલા શું બોલી હું? મોલ બોલી. બરાબર. તો પ્રક્રિયા એક છે, જુદી જુદી રીતે રજૂ કરી શકો છો. પહેલું મોલના સંદર્ભમાં, પછી અણુઓની સંદર્ભમાં. હવે હું કદના સંદર્ભમાં વાત કરીશ. બરાબર. કદ આપણે શામાં દર્શાવીએ છીએ? જનરલી લીટરમાં દર્શાવીએ છીએ અથવા તો મીટર ક્યુબમાં દર્શાવીએ છીએ.
અહીંયા વાયુ છે એટલે આપણે અહીંયા જનરલી લીટરની વાત કરીશું, બરાબર. કોઈ પણ વાયુ હોય, કોઈ પણ વાયુનું એસટીપીએ કદ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વાયુ હોય, કોઈ પણ વાયુનું એસટીપીએ કદ, એસટીપી નો ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, અથવા તો એનટીપી શબ્દનો પણ યુઝ થાય છે. એનટીપી એટલે કે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર, જેને આપણે કહીએ છીએ સામાન્ય તાપમાને અને દબાણે, બરાબર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એનો અર્થ ક્યારે થાય છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ ચોક્કસ તાપમાન અને દબાણ થતી હોય છે, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. તાપમાન હોય સપોઝ કે 300 કેલ્વિન હોય, બરાબર, અથવા તો સોરી 273 કેલ્વિન તાપમાન હોય અને પ્રેશર કેટલું આપેલું હોય, એક વાતાવરણ દબાણ, તો એ શું થઈ ગયું આપણું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. નોર્મલ ટેમ્પરેચર એટલે કે સામાન્ય તાપમાને અથવા તો ઓરડાના તાપમાને તમે જે ટેમ્પરેચર અને પ્રેશર લો એને એનટીપી દર્શાવવામાં આવે છે, બરાબર. હવે જેવો એસટીપીએ અને એનટીપી, હમણાં એનટીપી આપણે ભૂલી જઈએ, એસટીપી ની વાત કરીએ તો એસટીપીએ કોઈ પણ વાયુ હોય, બરાબર, કોઈ પણ વાયુ, મિથેન હોય, ઓક્સિજન હોય, બરાબર, હાઇડ્રોજન હોય, કોઈ પણ વાયુ હોય, સલ્ફર ડાયોક્સાઇડ હોય, કોઈ પણ વાયુ હોય, તો એસટીપીએ કોઈ પણ વાયુનું કદ 22.7 લીટર હોય. યાદ રાખવાનું, વાયુ ગમે તે હોય, પછી ગમે તે હોય એટલે કે મિથેન હોય, ઓક્સિજન હોય, સલ્ફર ડાયોક્સાઇડ હોય, કોઈ પણ વાયુ હોય, એસટીપીએ વાયુનું કદ કેટલું થશે? બધા જ વાયુનું કદ સેમ 22.7 લીટર, બરાબર છે. તો હું એવું કહી શકું છું, અહીંયા CH4 નો એક જ મોલ છે, એનો અર્થ શું થાય કે CH4 નું કદ કેટલું છે? 22.7 લીટર, બરાબર. ઓક્સિજનના 2 મોલ છે અથવા તો ઓક્સિજનના 2 અણુઓ છે, તો અહીંયા આપણે શું કરવું પડશે? 22.7 ગુણ્યા 2. શા માટે? 2 અણુઓ અથવા તો 2 મોલ છે એટલા માટે. તમે 22.7 ગુણ્યા 2 કરશો તો તમારો આન્સર શું આવશે? 45.4 લીટર, 45.4 લીટર, બરાબર. અહીંયા એક જ મોલ છે તો અહીંયા આવશે 22.7 લીટર, અહીંયા 2 મોલ છે તો 22.7 ગુણ્યા 2 કરશો, આન્સર આવશે 45.4 લીટર, બરાબર. તો હું આ સમીકરણને ત્રીજા સ્વરૂપે એટલે કે ત્રીજી રીતે રજૂ કરી શકું છું. કઈ રીતે? તો કે ભાઈ 22.7 લીટર મિથેન અને 45.4 લીટર ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને 22.7 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 45.5 લીટર પાણીના અણુઓ મળે છે, અથવા તો 45.5 લીટર પાણી મળે છે, બરાબર. ત્રીજી રીતે રજૂ કર્યું, પહેલા કયા સંદર્ભમાં? મોલના સંદર્ભમાં, બીજું અણુઓની સંખ્યાના સંદર્ભમાં, ત્રીજું કદના સંદર્ભમાં. હવે આપણે હવે આપણે વાત કરીશું દળના સંદર્ભમાં, બરાબર. એક જ રિએક્શન છે, 4 જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે, મોલના સંદર્ભમાં, અણુના સંદર્ભમાં, કદના સંદર્ભમાં અને દળના સંદર્ભમાં. હવે આપણે ચોથી રીત જોઈ લઈએ. ચાલો, આ જે CH4 છે, CH4 નું દળ કેવી રીતે કરી શકું છું? કાર્બન પ્લસ હાઇડ્રોજન કેટલા છે? એક જ કાર્બન છે એટલા માટે લખ્યું એકલો કાર્બન. 4 હાઇડ્રોજન છે એટલે 4 ગુણ્યા હાઇડ્રોજન, બરાબર. તો અહીંયા શું થશે? 12 + 4 ગુણ્યા 1, તો શું થશે? 12 + 4, આન્સર શું આવશે? 16, બરાબર. 16 ગ્રામ મિથેન છે. અહીંયા ઓક્સિજન કેટલા ગ્રામ છે? જુઓ, ટોટલ કેટલા ઓક્સિજન છે? 2 દુ 4 ઓક્સિજન છે, બરાબર. તો 4 ઓક્સિજન ના શું થાય? એક ઓક્સિજન નું દળ કેટલું થાય? 16 ગ્રામ થાય. 4 ગુણ્યા 16, 16 એકુ 16, 16 દુ 32, 16 તારી 48, 16 ચોક 64 ગ્રામ ઓક્સિજન, બરાબર. એ રીતે કાર્બન ડાયોક્સાઇડ નું દળ પણ ગણી લેવાનું અને પાણીનું દળ પણ ગણી લઈશું. તો શું થશે? 44 ગ્રામ CO2 થશે અહીંયા અને 32 ગ્રામ પાણી થશે.
બરાબર. એક H2O નું દળ કેટલું થશે? જો આ 16 વત્તા 2, 16 ને 2 18, પણ અણુઓ કેટલા છે ટોટલ? 2. 18 ગુણ્યા 2 એટલે 32 ગ્રામ થશે. બરાબર. તો હવે દળના સંદર્ભમાં ત્રીજી રીતે હું રજૂ કરી શકું. કઈ રીતે? તો કે ભાઈ 16 ગ્રામ મિથેન છે એ 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 32 ગ્રામ પાણી આપે છે. બરાબર. 4 જુદી જુદી રીત થઈ. મોલના સંદર્ભમાં, અણુઓની સંખ્યાના સંદર્ભમાં, ત્રીજા કોના સંદર્ભમાં થઈ? કદના સંદર્ભમાં, અને ચોથું દળના સંદર્ભમાં. એ રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણ પરથી તમે વિવિધ માહિતી મેળવી શકો છો અને આ માહિતી ઉપરથી તમે અણુસૂત્રની, પ્રમાણસૂચક સૂત્રની વગેરે વગેરે ગણતરી કરી શકો છો. હવે આગળનો આના રિલેટેડ દાખલો અને છેલ્લા 2 ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો અને જે આ 2 ટોપિક ચલાવેલા છે એના સ્વાધ્યાયમાં જે દાખલા છે એ તમારે ગણીને મને બતાવવાના રહેશે. થેન્ક યુ.